ગઈકાલે ઉનાની અંદર જે ફાયરિંગની ઘટના બની એમાં પણ આક્ષેપો ઘણા થયા. ખરેખર અંતે ખબર પડી કે એમના જ લોકો દ્વારા આખું કાવતરું કરવામાં આવેલું હતું. 26 તારીખ વહેલી સવાર સુધી હજુ સુરતમાં ઘણા બધા ઘટનાક્રમો ઘટશે, સૌરાષ્ટ્રમાં ઘણા ઘટનાક્રમો ઘટશે. આપ સૌને નમ્ર અપીલ કરું છું, કોઈની વાતમાં નહીં આવતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર તો પૂર્ણ થઈ ગયો છે, પણ મુદ્દાઓની વાત કરીએ તો બહુ જ દિવસોથી એક જ મુદ્દા ચાલતા હતા કે અમારા નેતાઓને ધમકાવવામાં આવે છે, ડરાવવામાં આવે છે. આજે વહેલી સવારે એક સમાચાર આવ્યા કે આમ આદમી પાર્ટીના ઉનાના એક ઉમેદવાર પર હુમલો થયો છે, ફાયરિંગ થયું છે. એના પછી આક્ષેપ હતા કે ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા આ કરવામાં આવ્યું છે. પોલીસને હજુ પણ શંકા છે કે કેવી રીતના ફાયરિંગ થયું, જો ફાયરિંગ થયું જ નથી તો પછી કાચ કેવી રીતના તૂટ્યા, અને બધા જ પ્રશ્ન. આ બધાની વચ્ચે રાજુ કરપડાનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં એવું કહી રહ્યા છે કે આ તો ખોટી રીતના સ્ટન્ટ કરવામાં આવ્યો છે અને આમ આદમી પાર્ટી આ કરવામાં માહિર છે. રાજુ કરપડાના વિડીયોમાં એ સ્પષ્ટ એવું કહી રહ્યા છે કે એઆઈનો ઉપયોગ કરી અને આમ આદમી પાર્ટીએ જે કર્યું છે એ બધાને ખબર છે કેવી રીતના એઆઈનો ઉપયોગ કરી અને ખોટા વિડીયો અને ખોટા ઓડિયો આમ આદમી પાર્ટી બનાવે છે. એનાથી આખું ગુજરાત વાકેફ છે અને ચૂંટણીમાં પણ સિમ્પથી માટે અને અત્યારે ચર્ચામાં આવવા માટે ફાયરિંગની ખોટી વાત કરી છે. રાજુ કરપડાના આક્ષેપ છે આમ આદમી પાર્ટી માંથી જેટલા પણ નેતાઓ અલગ થયા એ બધા જ નેતાઓ એવું કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી એ ભ્રષ્ટાચાર વાળી પાર્ટી છે અને ભ્રષ્ટાચાર ખૂબ કરે છે. એવા જ નેતાઓ હવે આમ આદમી પાર્ટીમાં રહ્યા છે. આજે આમ આદમી પાર્ટીની ચર્ચાઓ પણ ખૂબ થઈ, જે રીતના રાઘવ ચડ્ડા, સંદીપ પાઠક અને બધાએ રાજીનામું આપી અને આમ આદમી પાર્ટી પર આક્ષેપ કર્યા. પણ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં એક ઉમેદવાર પર હુમલો થવો અને એના પછી આમ આદમી પાર્ટીથી છૂટા થયેલા રાજુ કરપડાનું એવું કહેવું કે આ સ્ટન્ટ છે, તો પછી ઘણા બધા પ્રશ્ન થાય છે. અત્યારે તો રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી પર જે આક્ષેપ કર્યા છે તે સાંભળીએ. નમસ્કાર સાથીઓ, જય કિસાન. મેં પહેલા પણ ભવિષ્યવાણી કરેલી કે જેમ 25 તારીખ નજીક આવશે એટલે કે 26 તારીખ મતદાનની વહેલી સવાર સુધી ગુજરાતમાં રાજકીય ઉથલપાથલો ઘણી બધી જોવા મળશે. સહાનુભૂતિ મેળવવા માટે કોઈ પર હુમલા થશે, ક્યાંય સ્ટિંગ થશે, ક્યાંય એઆઈના માધ્યમથી ગુજરાતની ભોળી જનતાને ગુમરાહ કરવાના પ્રયત્ન પણ થશે, ક્યાંય જનતા રેડ પણ થશે. ગુજરાતની જનતાને કેમ કરીને ગેરમાર્ગે દોરવી એના માટે કરોડો રૂપિયાનું ફંડિંગ પણ આવશે. તો ફંડ તો પકડાયું. ગઈકાલે ઉનાની અંદર જે ફાયરિંગની ઘટના બની એમાં પણ આક્ષેપો ઘણા થયા. ખરેખર અંતે ખબર પડી કે એમના જ લોકો દ્વારા આખું કાવતરું કરવામાં આવેલું હતું. મહત્વની વાત એ છે કે જ્યારે ચૂંટણી નજીક આવશે, જેમ જેમ નજીકના દિવસો આવશે, મતદાનનો દિવસ નજીક આવશે, એમ આમ આદમી પાર્ટી ચૂંટણીની પહેલા 1 મહિના પહેલા પ્રી પ્લાનિંગ કરી રાખે છે. આ તારીખે આ કરવાનું છે, આ તારીખે આ કરવાનું છે. કામની વાત નથી. આ તે ફલાણું લોકડું ઢીકડું જે કરવાનું છે એ મુદ્દાઓ તમને કહીશ. તો જનતા રેડ કરવાની કઈ તારીખે સ્ટિંગ કરવાનું, કઈ તારીખે હુમલો કરાવવાનો, કઈ તારીખે એઆઈના માધ્યમથી વધારેમાં વધારે ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા માટે ફંડિંગ કરવું. આ બધું આયોજન પૂર્વકનું એક કાવતરું તૈયાર થયેલું હોય છે. ખાસ કરીને ગુજરાતમાં સૌરાષ્ટ્રની અને સુરતની જનતાને નમ્ર વિનંતી કરીશ. સુરતના ઘણા બધા લોકોના ફોન આવ્યા છે સભા કરવા માટે, મીટિંગ કરવા માટે. સુરતના લોકોને વિનંતી કરીશ અને સૌરાષ્ટ્રના મતદારોને વિનંતી કરું છું કે કોઈની વાતમાં આવી ન જશો. ક્યાંય ખોટી નવટંકી થાય છે તો એ નવટંકીમાં ક્યાંય આપણે ભોગ ન બની જઈએ એનું ધ્યાન રાખજો. હું ખૂબ નજીકથી આમ આદમી પાર્ટીને ઓળખું છું. કોંગ્રેસની વાત કરીએ તો પણ કોંગ્રેસ તરફ પણ આપણો મત ન બગડે એનું ધ્યાન રાખજો. કોંગ્રેસ દૂર દૂર સુધી દેખાતી નથી. આમ આદમી પાર્ટીનું શાસન પણ જ્યાં હતું ત્યાં દિલ્હીમાંથી ફેંકાઈ ગયા છે. આજે હું જ્યારે બોલું છું ત્યારે ઘણા બધા લોકોને એવું થતું હશે, આપના નેતાઓ પણ આક્ષેપ કરે છે કે રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા પછી બોલે છે.
આ બધી બાબતો મેં નજીકથી જોઈ છે અને ગુજરાતની જનતાને વાસ્તવિકતા સત્ય બતાવવું એ એક નાગરિક તરીકે મારી નૈતિક જવાબદારી બને છે અને હું આ જવાબદારી નિભાવી રહ્યો છું. મુદ્દાની વાત એ છે કે 26 તારીખ એટલે કે આજે 24 તારીખ થઈ છે. 26 તારીખ વહેલી સવાર સુધી હજુ સુરતમાં ઘણા બધા ઘટનાક્રમો ઘટશે, સૌરાષ્ટ્રમાં ઘણા ઘટનાક્રમો ઘટશે. આપ સૌને નમ્ર અપીલ કરું છું, કોઈની વાતમાં નહીં આવતા. આપણો કિંમતી મત, જેની સરકાર જ નથી બનવાની, જેની તાલુકા જિલ્લા પંચાયત કે મહાનગરપાલિકા નથી જ બનવાની, એવા લોકોને આપણો મત આપીને આપણો મત વેડફી નહીં દઈએ. આપણો મત બગાડશો નહીં. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાતનો વિકાસ થયો છે. અમારા વિસ્તારની વાત કરીએ તો ઘણા બધા આક્ષેપો થતા હોય છે, બરાબર છે, પણ આ વિસ્તારમાં સિંચાઈના પાણીનો જસ કોઈને આપી શકાય તો ભારતીય જનતા પાર્ટીને આપી શકાય. હું સુરતની પણ જનતાને નમ્ર અપીલ કરું છું કે અન્ય પાર્ટીમાં ક્યાંય મતદાન કરીને ભૂલ નહીં કરશા. સૌરાષ્ટ્રના લોકોને પણ વિનંતી કરીએ છીએ કે આવી ભૂલ ન કરતા. કરોડો રૂપિયાનું ફંડિંગ થયું છે. ક્યાંય ને ક્યાંય એજન્સીઓ મારફતે આમ આદમી પાર્ટી અને અન્ય પાર્ટી પોતાનો રાજકીય લાભ ખાટવાના પ્રયત્ન કરે છે. એવા લોકોને ઓળખી જજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.